ઓકે, સો કેવી રીતના તમે તમારી ડાયટમાં એને એડ કરી શકો જેનાથી તમારું વેટ લોસ પણ થાય. ઓકે, સો બ્રેકફાસ્ટ શુડ બી હાઈ પ્રોટીન હોવું જોઈએ યા તો લાઇટ હોવું જોઈએ. અને બટ મેક શ્યોર કે તમે એમાં કાર્બ્સ ઓછા લેશો. અને મેંગો તમે લંચમાં લેશો યા તો બ્રેકફાસ્ટમાં લેશો. ડિનરમાં બિલકુલ નહીં લેશો. અગર તમે વેટ લોસ કરી રહ્યા છો, મેન્ટેનન્સ પર છો, તો બિલકુલ તમે કેરી ડિનરમાં નહીં લેશો. બિકોઝ એ થોડું હાઈ ઇન ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે, તો તમે એને રોટલી સાથે, રાઈસ સાથે કે કોઈ પણ વસ્તુ સાથે કમ્બાઈન કરશો તો એ ગ્લાયસેમિક લોડ વધારશે. ડાયાબિટીસવાળા તો ખાસ ધ્યાન રાખે કે રાતે કેરી ખાવાની છે. ઓફકોર્સ ડાયાબિટીસવાળા પણ લઈ શકે છે, બટ આ વિડીયોમાં હું એના માટે વાત નહીં કરીશ. બિકોઝ અહીંયા મારો ટોપિક છે વેટ લોસ. ડાયાબિટીસ માટે હું ફરી એવું લાગશે તો અલગથી વિડીયો બનાવીશ. બટ હા, વેટ લોસ માટે હવે તમારે કેવી રીતના કમ્બાઈન કરવાનું. મિસ્સી રોટી એટલે કે ચણાના લોટ અને ઘઉંના લોટની રોટલી બનાવવાની. એ રોટલી તમે 1 થી 2 નાની નાની લઈ શકો છો તમારી ડાયટમાં. એક આખી કેરી લઈ શકો છો. એની સાથે એકદમ ઓછા તેલમાં બનેલું દાળ અને શાક એટલે કે ફ્રેશ વેજીટેબલ અને સબ્જીનું મિક્સવાળું શાક લઈ શકો છો. કોમ્બિનેશન એક્ઝામ્પલ આપું છું તમને સબ્જીના, જેમ કે દૂધી દાળ છે, પાલક દાળ છે, એવા શાકભાજી તમે સાથે લઈ શકો છો. યા તો પછી ચણા છે, મગ છે, એવા શાક લઈ શકો છો. યા તો પછી બેસ્ટ છે ગોડ ફેમિલીના વેજીટેબલ્સ લો. આ કોમ્બિનેશન બેસ્ટ રહેશે. એટલે યા તો તમે કેરી લઈ રહ્યા છો તો મિસ્સી રોટલી લેશો, યા તો પછી નાચણીની રોટલી અને કેરી લેશો અને એની સાથે તમે દાળ યા તો દહીં અને ચિયા સીડ્સ મિક્સ લેશો. ઓકે, આ અપ્રોક્સિમેટલી 400 થી 450 કેલરી થઈ જશે. બટ ફાઇન, વન ટાઈમ યુ કેન હેવ 400 to 450 કેલરી. બટ મેક શ્યોર કે તમારું નેક્સ્ટ મીલ એટલે કે ડિનર બહુ જ લાઇટ હોય અને ઇટ શુડ બી ઇન હાઈ પ્રોટીન. સો ઓબ્વિયસ છે, યુ કેન એન્જોય ધ સિઝન. અને કેરીની સિઝન આવે ને કેરી ન ખાઈએ એવું તો પોસિબલ જ નથી. તો બિંદાસ ખાઓ અને વેટ લોસ પણ કરો. સો આવી જ નવી ટ્રિક્સ અને વેટ લોસના રિલેટેડ નવી ઇન્ફોર્મેશન જાણવા માટે મારી રીલ્સને લાઇક કરો, બધાને શેર કરો અને મારા પેજને ફોલો કરો.